વેલકમ બેક અને ચર્ચામાં આગળ વધી જયવંતભાઈ આ જ મુદ્દો હતો કે જે નીતિશ કુમારને ડૂબતા સિતારા પણ ઘણા બધા લોકોએ કહ્યો હતો કે હવે એમનું પતી ગયું છે. હા, કારણ કે 2020ની ઇલેક્શનમાં એમણે કહ્યું હતું કે હવે અંત ભલા તો સબ ભલા, એમને એવા સંકેત હતા કે આ છેલ્લી ચૂંટણી જો કે ત્યારબાદ 2025માં પણ તેઓ દમખમથી લડ્યા. પણ આ બધા વચ્ચે એ મુદ્દાઓ ખાસ કરીને મહિલાઓ જેમ જંગલરાજની વારે વારે યાદ કરાય છે કે જંગલરાજ હતું અને અત્યારે એ સુરક્ષા મહિલાઓને આપવામાં આવી. 2016માં દારૂબંધી ખૂબ મોટું ફેક્ટર તરીકે જોવામાં આવે છે. મહિલાઓના ખાતામાં જે 10,000 રૂપિયા આપવામાં આવ્યા, તમને લાગે છે કે આ એ બધા કારણો છે કે જે બહુ મોટી ભૂમિકા ભજવી ગયા છે અહીંયા? બિલકુલ, મહિલાઓને દારૂબંધીનો મોટો પ્રશ્ન હતો, એટલે દારૂના કારણે અનેક પરિવારો ખુવાર થયા હતા. અને એવું કહેવાય છે કે યાદવ પરિવારમાં પણ જે મહિલાઓ, કારણ કે હવે મહિલાઓ સ્વતંત્ર બની રહી છે, એટલે પહેલાં જેવું હવે કોઈ પણ રૂઢિચુસ્ત પરિવાર હોય કે જેમાં પહેલાં એવું કહેતા કે પુરુષ કહી દે એ પ્રમાણે જ મતદાન કરે, એ મુસ્લિમોમાં પણ નથી રહ્યું ને યાદવોમાં પણ નથી રહ્યું. એટલે જે નરેન્દ્ર મોદીનું સમીકરણ છે ને MY, એટલે મહિલા અને યુવાન અને આદિવાસી, આ પ્રકારે નીતિશ કુમારનું પણ એ જ છે. એટલે ત્યાં 16,000 જેટલા નવા આવાસો બન્યા અને ખાસ કરીને વિકાસ મિત્ર જે સરકાર અને મહાપછાત વચ્ચે એક સેતુરૂપ કાર્ય કરે છે, તો એને ટેબ્લેટ લેવા માટે 25,000, શિક્ષા મિત્રોને 10,000 આપ્યા સ્માર્ટફોન માટે. આવા બધા પાછોતરા પગલાં, એટલે એમ કહેવાય ને કે ચૂંટણી સમયે લેવામાં આવતા પગલાં. કારણ કે પહેલાં લેવામાં આવે ને તો ભૂલી જાય જનતા અને નવા પગલાંની અપેક્ષા રાખે, પરંતુ ચૂંટણી સમયે કંઈ લેવાયા હોય, તમે જુલાઈ ઓગસ્ટમાં નરેન્દ્ર મોદી ગયા તો 7,200 કરોડ, પછી બીજી વાર ગયા તો 1,000 કરોડ કે 10,000 કરોડ, હું આંકડો ભૂલી રહ્યો છું, એની પરિયોજનાઓના લોકાર્પણ અથવા શિલાન્યાસ કર્યા, જેમાં દરભંગા અને રેલવે લાઇનને ડબલિંગના અંતે એવા ઘણા બધા નાના મોટા પ્રોજેક્ટ હતા. ફેબ્રુઆરીમાં જે બજેટ આવ્યું તો એ બજેટમાં પણ નિર્મલા સીતારામને મધુબનીની સાડી પહેરી હતી અને મખાના બોર્ડની વાત હતી, પટના એક્સપ્રેસ હાઈવેની વાત હતી. આવા ઘણા બધા જે વાત હોય છે, સરવાળો થતો હોય છે અને બાદબાકી પણ થતી હોય જો પગલાં ન લેવામાં આવે તો એ પછી નરેન્દ્ર મોદી મન કી બાતમાં પણ આ બધી વાતો કરતા હોય છે બિહાર રિલેટેડ. એ બધી જ અસર કરતી હોય છે અને સામા પક્ષે તમે સમીકરણો કેવા સાધો છો, કેવા ઉમેદવારો મેથી